નું જીવન એવું છે કે હું કાંઈ નથી એવી એ ભાવનાથી જીવન જીવે છે અને એવી ભાવનાથી ભક્તોની ભક્તિ પણ કરે છે. ગયા વર્ષે પ્રબોધ સ્વામીજી ગણદેવીની ધરતી પર પધાર્યા હતા. હવે એ બાજુનો વિસ્તાર એવો છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીનો બહુ વર્ષો પહેલા ચિન્મય સ્વામી હતા ત્યારે લાભ ઘણો મળતો, તો પછી લાભ ઓછો મળ્યો. એટલે ઘણા વખતથી બધા ભક્તોની ઈચ્છા હતી કે પ્રબોધ સ્વામીજી અહીંયા પધારે, અને પ્રબોધ સ્વામીજીએ પણ દર વર્ષે છેલ્લા 3 વર્ષથી ત્યાં પધારે છે. એટલે પ્રબોધ સ્વામી પધારવાના હતા, પ્રોગ્રામ આપ્યો એટલે દરેકની ઈચ્છા હોય કે મારા ઘરે પધારે. આપણે ઈચ્છા રાખવી જોઈએ, સંકલ્પ રાખવો જોઈએ, બરાબર છે, પણ કદાચ ના આવે તો સમજણ બી રાખવી જોઈએ પાછી. લાસ્ટ ટાઈમ અમે ન્યુઝીલેન્ડ પધારેલા, એક ભગતના ઘરે પધરામણી કરવાની જ હતી, પણ આપણને કેવું કે પહેલાં મારતા થાય પછી બદનતા થાય, પણ એ થોડી લેટ થઈ, થોડો પ્રોગ્રામ ચેન્જ થયો. એમાં એક મેસેજ આવી ગયો કે જો પ્રબોધ સ્વામી મારા ઘરે નહીં આવશે તો પછી સભામાં નહીં આવો. આવી સમજણથી સત્સંગ નથી કરવો. પ્રબોધ સ્વામી આવે તો બી આનંદ, ના આવે તો બી આનંદ, કારણ કે એને રાજી કરવાની ભાવના હશે ને તો એ ઘરે આવ્યા બરાબર જ છે, અને એવી ભાવનાથી જીવન જીવતા હોઈશું તો એ ઘરે આવ્યા બરાબર જ છે. એના આશીર્વાદ આપણા પર 1000 ગણા છે. પણ એ ભાવના નહીં હશે અને 1000 વખત ઘરે બોલાવીશું ને તો એને રાજી નહીં કરી શકીએ, એનો રાજીપો કે એના આશીર્વાદ નહીં પ્રાપ્ત કરી શકીએ. તો એ બધા ભક્તોની ઘણા વખત ઈચ્છા હતી કે પ્રબોધ સ્વામી મારા ઘરે પધારે. એટલે પછી અમે નક્કી કર્યું કે ભાઈ પધરામણીનું લિસ્ટ આપો. એટલે લિસ્ટ તો પહેલાં 5 આવે, પછી આપણને એવું કે સ્વામી બાજુનું જ દિવાલનું છે મારી, એમ એટલે 5 ની 6 થાય, એમ કરતાં 10 થાય. એટલે રોજની 25-30, 25-30 સવારે અને 25 સાંજે એવી પધરામણી 2 દિવસ ચાલે. અને એ સમયે ટેમ્પરેચર એવું હતું કે રાત્રે ઠંડુ થઈ જાય, બપોરે ગરમી લાગે. એક દિવસ તો પ્રબોધ સ્વામીએ સરસ બધે સારા શરીરના દર્શન કરાવ્યા. બીજા દિવસે આ મિયાજરી કરીને ગામ હતું ત્યાં પધાર્યા. ત્યાંથી પછી રાત્રે આવ્યા એટલે પ્રબોધ સ્વામી જેવા હિતેશભાઈને ત્યાં રૂમમાં પધાર્યા. એટલે પાછળ હું હતો. પ્રબોધ સ્વામી બોલ્યા, સ્વામી કે હું ઠરી ગયો એમ. એટલે જાતે જ એમણે એસી બંધ કરી દીધું. એટલે પછી બેસી ગયા. પછી એક શબ્દ બોલ્યા મને કે આ ટાંટિયા આજે થાકી ગયા છે. કારણ કે એ દિવસે શરીરમાં થાક હતો, બોડીમાં ટેમ્પરેચર હતું અને થોડો તાવ ગ્રહણ કરેલો. એટલે ટાંટિયા બોલ્યા ને એટલે હું હસ્યો. મને કે કેમ હસો છો? મને કે ના હવે તો ચરણાવી નહીં, એમ કે પહેલા ટાંટિયા હતા હવે ચરણાવીને થઈ ગયા. મેં કહું સ્વામી ત્યારે બી ચરણાવીને જ હતા, પણ અમે બોલી નહોતા શકતા, હવે બોલી શકીએ છીએ. પણ એમ આનંદ કર્યો. ત્યાર પછી પ્રબોધ સ્વામી પોળી ગયા. વોકિંગ માટે પ્રાર્થના કરી ના પધાર્યા. પણ એ દિવસે કોઈ દિવસ પ્રબોધ સ્વામી પેરાસિટામોલ લેવામાં માને નહીં. એટલે અમારા સાધુ સ્વામી સેવા માટે એમને કહ્યું કે વિજયભાઈને કહો મને પેરાસિટામોલ આપે. પછી પ્રબોધ સ્વામી કે આ પેરાસિટામોલને હું દુશ્મન કહેવાઉં, ગમે એ થાય શરીરમાં હું લઉં જ નહીં. પણ આપણે આવ્યા છે ભક્તોના દર્શન કરવા, અને ભક્તોના ઘરે જઈએ અને ભક્તો રાજી થાય એટલા માટે આજે લઈને સૂઈ જવું છે. એટલે એ દિવસે પેરાસિટામોલ લઈને એમણે ગ્રહણ કર્યું. બીજે દિવસે બી પધરામણીનો દોર તો શરૂ જ હતો, અને એને પછીના દિવસે આવી એકાદશી. હવે આપણને ખબર કે આપણી એકાદશી કેવી હોય, 10મે દોડું, 12સે બમણું, અને એકાદશીનું ફરાર ફાયદામાં. આ આપણી એકાદશી હોય. અને પ્રબોધ સ્વામીની એકાદશી લિક્વિડ સિવાય કાંઈ લે નહીં, એટલે કશું જમે નહીં, શરીરમાં થાક, શરીરમાં તાવ અને એકાદશી. હવે અમલસાડમાં પધરામણી હતી. પહેલાં 5 પધરામણીનું લિસ્ટ આવ્યું, પછી 10 આવી, એમ કરતાં 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 25 પધરામણી થઈ. 10 વાગે અમે નીકળ્યા. 10 થી 12:30 1માં પ્રબોધ સ્વામી સાથે અમે 25 પધરામણી કરી. પધરામણી પૂરી થઈ એટલે ત્યાં મંદિર છે, ત્યાં નીચે સરસ મજાનો વડ છે, ત્યાં આસન બનાવ્યું.
તો બે ભક્તોનો ફોન આવ્યો કે સ્વામી અમે રહી ગયા છીએ. મૈત્રી સ્વામીને વાત કરી. મૈત્રી સ્વામી કે પહેલેથી કેવું છે તો કન્ટિન્યુ લઈ લે જ ને. તો કે ચાલો જઈ આવે. પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે થાળમાં થોડી વાર છે તો પધરામણી કરી લેવી છે. પ્રભુ સ્વામી કે હા ચાલો. એ બીજી બે વધી, બે પૂરી થઈ પછી થાળમાં પધાર્યા. થાળમાં પધાર્યા પછી આપણને પાછું હોય ને કે પ્રભુ સ્વામીના હાથે જો પુષ્પો પડે આપણા ઘરે તો વેલ એન્ડ ગુડ. એક ભગતની ઈચ્છા થઈ કે સ્વામી ઘર બનાવવું છે તો પ્રભુ સ્વામીના ચરણાવીને પડી જાય ત્યાં. એટલે પછી ત્યાં ગયા. થાળ પછી આ પ્રોગ્રામ. ત્યાર પછી ત્યાં ગયા એટલે ત્યાં સોસાયટીમાં બે ભગત આવ્યા. ભગત નહીં સદભાવવાળા સંતોને જોયા એટલે ત્યાં કોણ છે આની પાસે આટલી બધી ગાડીઓ? તો પૂછ્યું કે ભાઈ અમારા ગુરુજી છે પ્રભુ સ્વામી. તો કે મારા ઘરે આવે કે નહીં? હવે એ ભગતે સીધું સંતોને પૂછીએ પહેલાં પ્રભુ સ્વામીને જ પૂછી લીધું કે સ્વામી તમે મારા ઘરે પધારો. પ્રભુ સ્વામી કે ચાલો. એટલે બે પધરામણી એ થઈ. એટલે 27 પધરામણી તો સવારે થઈ ગઈ. પછી પાછું મૈત્રી છે કે ભાઈ સાંજની કેટલી છે? એટલે લિસ્ટ આપ્યું કે સાંજની 25 પધરામણી બીજી હતી. કેસલી કરીને ગામ, એ ગામમાં પ્રભુ સ્વામી પધાર્યા નહોતા અને ભક્તોને ઉમંગ એટલો બધો કે ડીજે લાયા અને એટલું બધું ચાલુ પધરામણી ડીજે વગાડે, એટલો બધો ઉમંગ. પણ વચ્ચે એક ગામ હતું. હવે એ ગામમાં એ ભગતને એવી ઈચ્છા કાર્યકર્તાને કે સ્વામી પધરામણી તો થઈ ગઈ છે પણ 2 જણા બાકી રહી ગયા છે, જો 2 થઈ જાય ને તો પતી જાય. એટલે પછી અમને બી વિચાર આવ્યો કે ચાલો ને પતાવી દઈએ. આપણે બી કેવું હોય કે કામ આપણે કરવાનું હોય ને ભગત દુખાઈ જાય તો આપણે પછી આગળ, એટલે આપણે એ વિચારતા હોય પણ આપણે મોટા પુરુષનો બી ભીડાનો વિચાર ના કરતા હોઈએ. હવે એ ભગતે 2ની જગ્યાએ 10 પધરામણી ગોઠવી દીધી. હવે મને કે સ્વામી ખાલી પુષ્પો નાખીને જતા રહેશે ને તો એ ચાલશે બહારથી. હવે પ્રભુ સ્વામી ખાલી પુષ્પો નાખે એટલે 10-12 પધરામણી ફરી થઈ ગઈ પાછી. ત્યાર પછી 25 તો પેન્ડિંગ હતી. અને એ દિવસે થાક અને પછી શરીર, મને બી પ્રભુ સ્વામી ઘણી વખત દર્શન કરાવતા કે સ્વામી જોડે રહેતા અને જે સ્વામીજી ભીડાનું ગ્રહણ કરતા ને અને સહન નહોતો થતો એટલે પછી રડી પડાતું. અને પ્રભુ સ્વામી કહેતા કે અમે રડીએ એટલે માનો કે હવે છુટ્ટી આપણી સ્ટાફમાંથી. એટલે પછી સ્વામી કહે ચાલ તમે નીકળો, હવે બીજાને બોલાવો. કારણ કે એટલો બધો એક્સ્ટ્રીમ ભીડો ગ્રહણ કરે. અને એ દિવસે પછી પ્રભુ સ્વામીનો ભીડો એવો હતો. પણ ભીડાની સામે આટલી બધી શરીરમાં એનર્જી નહીં, થાક તાવ છતાં બી પ્રભુ સ્વામી એટલા બધા ઉમંગથી ભક્તો જોડે રસરૂપ થાય, એટલા બધા ઉમંગથી ભક્તોના ઘરે જતા હતા. હવે અમે પછી સ્પીડ કરાવી થોડી. પ્રભુ સ્વામી કે સ્પીડ નહીં, શાંતિથી. ભક્તો હાર લાયા છે એટલે હાર પહેરાવડાવે. અચ્છા હવે એ 5 હાર લઈને આવે તો અમે કે ભાઈ સ્વામીજીને પહેરો, બાકીના 4 પડી રહે એટલે પ્રભુ સ્વામી કે લાયા છે ને ખોટા ઠાકોરજીને પૈસા તમે બધા પહેરો. એટલે એમ કરે બધા ટાઈમ જાય. એમ કરતા કરતા 9, 8:30, પોણા 9 થઈ ગયા અને 25-30 પધરામણી પછી પૂરી કરી. એટલે આખા દિવસની 80-90 પધરામણી થઈ ગઈ. એટલે એ પ્રભુ સ્વામીનો ભીડો મારાથી સહન ના થયો. એટલે હું પછી પ્રભુ છેલ્લી પધરામણી હતી એટલે પ્રભુ સ્વામી આગળ પ્રાર્થના કરો કે મારાથી રડી પડાયો. એટલે રડી પડાયો એટલે પ્રભુ સ્વામી શાના માટે રડે છે? મૂકું સ્વામી ભક્તોને રાજી કરવામાં તમારી ભક્તિ ચૂકી ગયા છે એમ. ત્યારે પ્રભુ સ્વામી બહુ સરસ વાત કરી કે સાંભળ, મને કશું થયું નથી. તો એમને થયું એ તો આપણને ખબર હતી કે 2 દિવસથી દવા પર ચાલે છે એમનો. અને પછી એક સરસ વાક્ય બોલ્યા પ્રભુ સ્વામી કે સ્વામીએ શું આખી જિંદગી કરી? સ્વામીજીએ ભક્તોની ભક્તિ કરી અને આપણે બી આખી જિંદગી ભક્તોની ભક્તિ જ કરવાની છે, આટલું યાદ રાખજે. પણ એ ભક્તોની